બધા મિત્રોને ચિરાગ ઝાલાના જય સંવિધાન, ગુડ મોર્નિંગ। સવારમાં એવું થયું કે ચાલો સમાજ માટે બે શબ્દ પીરસી દઈએ। આ ગુજરાતમાં જેની વસ્તી નથી, જેના મત નથી, તેઓના મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે, સારા કેબિનેટના ખાતા પણ છે। નિગમો લઈ લ્યો, ઉદ્યોગપતિઓ લઈ લ્યો, શિક્ષણ છે જગત લઈ લ્યો, બધી જગ્યાએ કોઈ એવું ક્ષેત્ર બાકી નથી કે ત્યાં તેમનું વર્ચસ્વ નહીં હોય અને તે આગળ નહીં હોય પ્રગતિના પંથે। જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ નથી, કોઈ દી મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજકીય ક્ષેત્રે કંઈ આપને સત્તા પક્ષ દ્વારા આપવામાં આવ્યું નથી, તો ઉદ્યોગપતિઓ એટલા બધા નથી, કોઈ મેડિકલ ક્ષેત્રમાં કે મોટી કે યુનિવર્સિટીઓ ક્યાંય જોવા મળતું નથી। જે લોકો પાસે બધું હોવા છતાં પોતાની ભાગીદારી માટે 10% EWS આરક્ષણ માટે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે લડે છે, ભેગા થાય છે, તેનો હક છે, આપને કંઈ વાંધો નથી। પણ જ્યારે આપણી પાસે તો કાંઈ નથી, છતાં પણ આપણે સત્તા પક્ષ સામે અવાજ નથી ઉઠાવતા, આ વિચારવાનું છે। જેની પાસે બધું છે સત્તા પક્ષ સામે લડે છે, મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે, છતાં ભાજપ સામે લડે છે, ભાજપ સામે માંગણીઓ કરે છે પોતાના હકની, પોતાની ભાગીદારીની। અને આપણી પાસે કાંઈ નથી, વધુમાં વધુ પછાત થતા જઈએ છીએ, છતાં પણ આપણું રૂવાડું પણ ખાંડું થતું નથી, બરાબર। એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં લગી તમે જાગૃત નહીં થાવ ત્યાં લગી તમારા બાલ બચ્ચાઓને મોટા થઈને કોઈ પ્રાઇવેટ કંપનીમાં મજૂરી કામ કરવાનો વારો છે, કોઈના ભાગ્યા રાખવાના, કોઈનું ડ્રાઇવિંગ કરવાનો, આ જ બધો વારો છે। એટલે તમારી કોઈ ક્ષેત્રમાં ગણના થતી નથી, રાજકીય ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય કે કોઈ બી ક્ષેત્ર, તમારી ભાગીદારી